જય શ્રી કૃષ્ણ। આજે શ્રાવણ સુદ સપ્તમી અને રવિવારનો દિવસ એટલે ભાનુ સપ્તમી। આજના દિવસે કરવામાં આવતી સૂર્ય પૂજાથી વ્યક્તિના જીવનમાં કષ્ટ, રોગ, બાધા, પરેશાની વગેરે દૂર થાય છે। ભગવાન સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે। બ્રહ્માંડના તમામ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે। આથી આ દિવસે સ્નાન દાન કરી સૂર્ય પૂજા કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે। શ્રાવણ માસમાં શિવ આરાધના સાથે સૂર્ય પૂજાનું અતિ મહાત્મ્ય છે। ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ મહિનામાં સૂર્યને પર્જન્ય સ્વરૂપમાં પૂજવા જોઈએ। રવિવારના દિવસે સાતમનો યોગ હોવાથી ભાનુ સપ્તમીનો યોગ બને છે। શ્રાવણ માસમાં આ યોગ ભાગ્યે જ બને છે। આથી આ યોગમાં કરેલી સૂર્ય પૂજા અત્યંત ફળ આપનારી છે। આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કર્યા બાદ ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી જળમાં લાલ ચંદન, લાલ ફૂલ, ચોખા, ઘઉંના દાણા ઉમેરી ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ મંત્ર જપ બોલી ઉગતા સૂર્યને જળ ચડાવવું। ભગવાન ભાસ્કરને નમસ્કાર કરી ગાયત્રી મંત્રના જપ કરવા। આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો તેમજ ભગવાન સૂર્યના 12 નામનો પણ જપ કરવો। સૂર્ય સામે થોડો સમય બેસી ઓમ સૂર્યાય નમઃ મંત્રના જાપ કરવા। આ દિવસે મીઠા વિનાનું મોડું જમી ઉપવાસ કે ફળાહાર કરવો। આખો દિવસ ત્રાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું। શક્તિ મુજબ દાન દક્ષિણા આપવી। ગાયને ઘાસચારો, પક્ષીને દાણાચણ તેમજ જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપી યથાયોગ્ય દાન આપવું। આમ ભાનુ સાતમના દિવસે સૂર્ય પૂજા કરવી। આ દિવસે સૂર્યને જળ ચઢાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે, માનસિક શાંતિ મળે છે। જે વ્યક્તિ ક્યારેય અંધ, દરિદ્ર કે દુઃખી થતો નથી, ભગવાન સૂર્યનારાયણની પૂજા નિત્ય કરવાથી મનુષ્યના બધા રોગ દૂર થાય છે। જે વ્યક્તિ નિત્ય પૂજા નથી કરી શકતા તેમણે દર રવિવારે જરૂર કરવી જોઈએ। ભાનુ સપ્તમીના દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, મા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે। પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વ્રત કરવાથી ઘર પરિવારમાં આનંદ અને પ્રેમ જળવાઈ રહે છે। આ દિવસે ઘરના રસોડે ખીર બનાવી ખીરનો પ્રસાદ ભગવાન સૂર્યનારાયણને ધરી સહપરિવાર સાથે જમવાથી ઘરની સુખાકારીમાં વધારો થાય છે। ભાનુ સપ્તમી સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે। માન્યતા અનુસાર એકવાર પાંડવોમાં સૌથી મોટા ભાઈ યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે કળયુગમાં કયા ઉપવાસ અને પૂજાથી મહિલાઓને પુત્ર પ્રાપ્ત થશે। આના પર ભગવાન કૃષ્ણે એક વાર્તા કહી કે પ્રાચીન સમયમાં ઇન્દુમતી નામની વેશ્યા હતી। એકવાર તે ઋષિ વશિષ્ઠ પાસે ગઈ અને પૂછ્યું કે હે મુનિરાજ, મેં આજ સુધી કોઈ ધાર્મિક કાર્ય કર્યું નથી, પણ જો મને મૃત્યુ પછી મોક્ષ જોઈતો હોય તો હું તેને કેવી રીતે મેળવીશ? ઇન્દુમતીના આ શબ્દો સાંભળી વશિષ્ઠે જવાબ આપ્યો કે ભાનુ સપ્તમી સિવાય બીજું કશું નથી જે સ્ત્રીઓને મુક્તિ, સૌભાગ્ય અને સુંદરતા આપે છે। જે સ્ત્રી આ દિવસે પૂજા અને વ્રત કરે છે તે ઈચ્છિત પરિણામ મેળવે છે। આથી તમે આ વ્રત કરો તો તમારું કલ્યાણ થશે। વશિષ્ઠના કહેવાથી ઇન્દુમતીએ આ વ્રત રાખ્યું અને જ્યારે તે મૃત્યુ પામી ત્યારે તેણે સ્વર્ગ પ્રાપ્ત કર્યું। ત્યાં ગયા પછી તે તમામ અપ્સરાઓની નાયિકા બની। આ માન્યતા આધારે આ વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। આજના દિવસે ઘઉંની ખીર બનાવી મા લક્ષ્મીને નૈવેદ્ય ધરાવવાથી ઘરમાં સુખ, સૌભાગ્ય, ધનની રેલમછેલમ થાય છે, વંશમાં વૃદ્ધિ થાય છે, પુત્ર પ્રાપ્તિ થાય છે। આથી આ દિવસે જે સ્ત્રી કે પુરુષ સૂર્ય પૂજા કરે છે તેને સૌભાગ્ય, સુંદરતા, યશ, કીર્તિ, તેજસ્વીતા, આયુષ્ય અને નિરોગી કાયા પ્રાપ્ત થાય છે। સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર સ્ત્રી આ દિવસે ઘઉંની ખીરનો પ્રસાદ ધરાવી ખીર ગ્રહણ કરે છે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે। આમ આજના પવિત્ર દિવસે સ્નાન, દાન, ધ્યાન, પૂજા કરી નૈવેદ્ય ધરાવી ભગવાન સૂર્યનારાયણ અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં ભાનુ સપ્તમી વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથા, જેનો આ સુંદર વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે। તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ, જય મા લક્ષ્મી જરૂર લખજો। ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।